અને શિવના ચરણે જવાની તમે મને રજા આપો. અરે સ્વામિનારાયણ, હા બોલો સતી. જો આપને શિવના ચરણની માલિક પાસે જવું હોય ને તો મારી કોઈ ના નથી. કારણ કે આપણી દીકરી સગુણા એ ઉંમરલાયક થઈ ચૂક્યા છે સ્વામિનારાયણ. હા સતી. જો સગુણા બાના તમે વિવાહ કરતા જાઓ ને સ્વામિનારાયણ તો મારે એની ચિંતા હોય. હા સતી. હા સ્વામિનારાયણ. તમારા કહેવા મુજબ હું સગુણા બાના લગ્ન કરી આપી. હા સ્વામિનારાયણ. પ્રધાનજી જી મહારાજ. રાજમાંથી રાજગોરને બોલાવો. તમારા રાજની માલિપા બોલાવાનું કાંઈક કારણ તો હશે ને. તમને મહારાજે બોલાયા છે. હે? મહારાજે તમને બોલાયા છે. બાપુએ બોલાયા, મહારાજાએ. હાલો તારે મહારાજાને પણ ખૂબ ખૂબ પ્રણામ. અરે પ્રણામ ગોરદેવ. પધારો ગોરદેવ, પધારો. આ આવ્યા બાપુ. આવો આવો. અરે મહારાજા, આ તમારા રજવાડાની માલિપા મને તાબડતોબ બોલાવવાનું કઈ કારણ તો હશે ને બાપુ. હા ગોરદેવ, તમારે સૌગુણા બાનું વેવિશાળ કરવા માટે જવાનું. શું વાત કરો છો? હા ગોરદેવ, સગુણા બેનનું વેવિશાળ કરવા મારે અને જવાનું. ઈ તમારે જવાનું છે. અરે પણ મહારાજા, દીકરી તો તમારી છે. દીકરી મારી છે, પણ વેવિશાળ કરવા તમારે જવાનું છે. મારે જવાનું. હા ગોરદેવ. જેવી મહારાજાની આજ્ઞા બાપુ, જેવો તમારો હુકમ. કોઈ સારું એવું રજવાડું જોઈજો. સારું એવું. હા, અને પાછા વેવિશાળ કરીને વહેલી તકે પાછા આવજો. અરે હા, હમણાં શરીફળ લેતા જાઓ. અરે હમણાં કામરેજ થી પાછો આવ્યો માનો. આ ટાઈટ નું આગું જોવાય.